તો નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટેન્ટ સિટી 2 માં યુનિટી આર્ટ વર્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટર દ્વારા આયોજિત આ કેમ્પમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 18 જેટલા નામાંકિત ચિત્રકારોએ ભાગ લીધો હતો। કલાકારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રાકૃતિક સૌંદર્યને કેનવાસ પર કંડાર્યા હતા। ખાસ કરીને જમ્મુ કાશ્મીરના કલાકાર દ્વારા બનાવાયેલું સરદાર પટેલનું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું, જેમાં વિંધ્યાચલની સાથે હિમાલયની પહાડીઓ પણ દર્શાવવામાં આવી છે। अपना करेक्टर था तो हमारी देश के प्रति वो वाकई ऐसा ही था। इतना स्थिर स्ट्रांग ऊंचा कद था उनका। तो वो वहाँ पे विंध्याचल के जो मैंने पहाड़ देखे, मैं भी वहीं वहीं से आता हूँ, पहाड़ों के बीच में से। तो मैंने देखा वो सिमिलर है। तो क्यों ना कुछ कुछ प्लान नहीं था कि हम लोग सब लोगों ने, आपने देखा होगा, सब लोगों ने डिफरेंट पेंटिंग अपने स्टाइल से किया। मेरे को लगा कि मैं यहाँ पे हूँ और इसका टाइटल भी यूनिटी आर्ट कैंप है, तो क्यों ना इसी पे काम किया जाए। કેમ્પમાં હિન્દુસ્તાનના પ્રત્યેક પ્રદેશોથી 18 થી 19 આર્ટિસ્ટો ભેગા થયા છે। એમાં એ લોકોએ ઇન્ડિયાનું કન્ટેમ્પરરી આર્ટ વર્લ્ડ એનું આર્ટ કર્યું છે અને આ આર્ટવર્ક અમે ખાસ કરીને આર્ટ કેમ્પ પ્રવેક આર્ટ સિટીમાં યોજવ્યું છે, કારણ કે કેવડિયા જે જગ્યા છે એ પ્રાકૃતિકલી બહુ સુંદર